Hello everyone, online education, my YouTube channel લર્ન ઇકોનોમિક્સ વિથ એજે શેખમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ નંબર 6 બેરોજગારી, એમાં આપણે બેરોજગારી, વિકસિત દેશોની બેરોજગારી અને વિકસતા દેશોની બેરોજગારી એ બંને વચ્ચેના તફાવત વિશે તથા શ્રી રાજકૃષ્ણ સમિતિનો રિપોર્ટ બેરોજગારીના સ્વરૂપ અને પ્રકારો એ જાણવા માટે આપણે પ્રયાસ કરશું. તો સૌથી પહેલાં વિકસિત દેશોની બેકારી અને વિકસતા દેશોની બેકારી એના તફાવત વિશે આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, તફાવત એકદમ સરળ છે. આપણે સરળ રીતે તફાવતના મુદ્દાઓ જે છે આપણે બનાવ્યા છે. વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે મારા વિડીયો જોતા હો અને વિડીયો જો તમને ગમતું હોય અને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો તથા બેલ આઇકન દબાવી નાખજો, જેથી કોઈ પણ હું નવો વિડીયો અપલોડ કરીશ તો તરત જ એની નોટિફિકેશન જે છે તમને મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મુદ્દો છે વિકસિત દેશોની બેકારી અને વિકસતા દેશોની બેકારી. તો વિદ્યાર્થી મિત્રો, વિકસિત દેશો અને વિકસતા દેશો એ બંનેમાં બેરોજગારી અથવા બેકારી જોવા મળે છે. આગળ આપણે પ્રસ્તાવનામાં સમજ્યા હતા કે વિશ્વના તમામ દેશોમાં ગરીબી, બેરોજગારી, અસમાનતા આવી આર્થિક સમસ્યાઓ ઓછા વત્તે અંશે તો જોવા મળે છે. એમાં વિકસિત દેશો પણ બાકાત નથી, પરંતુ વિકસતા દેશો અને વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીમાં ઘણો તફાવત જોવા મળે છે, જે આપણે હમણાં સમજવાના છીએ. તો સૌથી પહેલાં તો કારણ, કે આ વિકસિત દેશોમાં બેરોજગારીનું કારણ શું છે અથવા વિકસતા દેશોમાં બેરોજગારીનું શું કારણ છે. તો સમજીએ પહેલો મુદ્દો. તો વિકસિત દેશોની બેરોજગારી માટેનું કારણ છે આર્થિક ચક્રીય પરિવર્તનો અને અસરકારક માંગનો અભાવ. એટલે જ્યારે વિકસિત દેશોમાં આર્થિક ચક્રીય પરિવર્તનો એ શું છે, તો વિકસિત દેશોમાં અવારનવાર તેજી અને મંદીની ઘટમાળ સર્જાતી હોય છે. એના લીધે તથા તેજી મંદીના ઘટમાળને લીધે અમુક અસરકારક માંગ જે છે એ ઘટી જાય છે, ત્યારે ટૂંકા સમય માટે બેરોજગારીનું સર્જન થાય છે. આ એનું કારણ છે. જ્યારે વિકસતા દેશોમાં બેરોજગારીનું કારણ શું છે, તો વિકસતા દેશોમાં બેરોજગારીનું કારણ છે એક તો વસ્તી ઝડપથી વધે છે, વસ્તી વૃદ્ધિ, અને એના લીધે શું થાય છે કે શ્રમના પુરવઠામાં શું થાય છે, વધારો થાય છે, અને એના લીધે માળખાગત ખામી ઊભી થાય છે. તો આને લીધે બેકારી ઉદ્ભવે છે. ફરીથી સમજીએ તો વિકસતા દેશોમાં બેરોજગારીનું કારણ શું છે, વસ્તી ઝડપથી વધે છે, જેના લીધે શ્રમના પુરવઠામાં વધારો થાય છે, એટલે કે કામ કરનાર વર્ગમાં ઉમેરો થાય છે, વ્યક્તિમાં ઉમેરો થાય, બરાબર, એટલે શ્રમના પુરવઠામાં વધારો થાય, અને એના લીધે અર્થતંત્રમાં જે વસ્તી વૃદ્ધિનો જે દર છે એના કરતાં રોજગારીનો દર ઓછું રહે છે. એટલે આ ખામી ઊભી થાય છે, અને એ ખામી કહેવાય માળખાગત ખામી. મતલબ કે વસ્તી વૃદ્ધિના દર કરતાં રોજગારીનો તકોનું સર્જન એટલું થઈ શકતું નથી, જેના લીધે બેકારીનું સર્જન થાય છે. પછી છે સમયગાળો. મતલબ વિકસિત દેશોમાં બેરોજગારી કેટલા સમય સુધીની હોય છે, મતલબ ટૂંકા ગાળાની હોય છે. શું હોય છે, તો વિકસિત દેશોમાં જે બેરોજગારી જોવા મળે છે એ ટૂંકા ગાળાની હોય છે, ટૂંક સમય માટેની હોય છે. જ્યારે વિકસતા દેશોમાં બેરોજગારી કેવી હોય, તો લાંબા ગાળાની હોય છે, એકદમ સરળ. પછી આ બેરોજગારી કયા કયા દેશોમાં જોવા મળે છે, વિકસિત દેશોમાં બેરોજગારી કયા જોવા મળે છે, તો વિકસિત દેશો કયા, તો અમેરિકા છે, જાપાન છે, ફ્રાન્સ છે, ઇટાલી છે, ઇંગ્લેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે. આ બધી વિકસિત કન્ટ્રી છે, વિકસિત દેશો છે.
તો એમાં બેરોજગારી જોવા મળે છે. કઈ? તો ચક્રીય બેરોજગારી અને અસરકારક માંગના અભાવને લીધે જોવા મળતી બેરોજગારી. જ્યારે વિકસતા દેશોમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે? તો આપણને ખબર છે કે એશિયાના મોટા ભાગના દેશો, એશિયાના બધા લગભગ દેશો, અને પછી આફ્રિકા ખંડ, દક્ષિણ આફ્રિકા ખંડ જે છે એનો દક્ષિણ આફ્રિકા જે છે એ પણ વિકસતા દેશોમાં એનો સમાવેશ થાય છે. તો આપણા એશિયામાં કયા કયા દેશો છે? તો ભારત, પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ, બરાબર. આ પછી એના પ્રકારો, કયા કયા ટાઈપની બેરોજગારી જોવા મળે છે? તો જો વિકસિત દેશોમાં કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી. આપણે આગળના મુદ્દામાં બેરોજગારીના પ્રકારો સમજશું. એમાં ચક્રીય બેરોજગારી કોને કહેવાય, ઘર્ષણજન્ય બેરોજગારી કોને કહેવાય, એ આપણે સમજશું. પણ એ ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી કયા દેશોની છે? તો વિકસિત દેશોની બેરોજગારી છે. જ્યારે વિકસતા દેશોમાં અહીં સંપૂર્ણ બેકારી, અર્ધ બેકારી, પ્રચ્છન્ન બેકારી, આ બેકારી જે છે એ વિકસતા દેશોમાં જોવા મળે છે. હવે આ બંને વિકસિત દેશો અને વિકસતા દેશોમાં આ બેરોજગારીના ઉપાય શું છે એ સમજીએ. તો અહીં જે છે અસરકારક માંગમાં જો વધારો કરવામાં આવે તો વિકસિત દેશોની બેકારી દૂર કરી શકાય છે. જ્યારે અહીં તો માળખાગત પરિવર્તનો એટલે શું? તો અર્થતંત્રનું માળખું જે છે, આપણું માળખુંમાં શું આવે? અર્થતંત્રના માળખામાં તો ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને પ્રાથમિક ક્ષેત્ર. તો આ ત્રણેય ક્ષેત્રોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો કરવામાં આવે, નવી નવી રોજગારીનું સર્જન કરવામાં આવે, અને એના લીધે રોજગારીનું સર્જન થતાં બેકારીને દૂર કરી શકાય છે. મતલબ કે માળખાગત પરિવર્તનો દ્વારા વિકસતા દેશોની બેરોજગારીને દૂર કરી શકાય છે. પછી વિકસિત દેશોની બેરોજગારી સમસ્યારૂપ નથી. કેમ? કારણ કે વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારી ટૂંકા ગાળાની હોય છે, જ્યારે વિકસતા દેશોમાં બેરોજગારી જે છે એ સમસ્યાજનક હોય છે. હવે પછીનો મુદ્દો જે છે આપણે એ સમજીએ કે શ્રી રાજકૃષ્ણ સમિતિનો રિપોર્ટ, કે એણે બેરોજગારીનું સ્વરૂપ અને પ્રકારોને જાણવા માટેનો રિપોર્ટ 2011-12માં રજૂ કરેલો હતો. તો એના કયા કયા માપદંડો છે? બેરોજગારીનું સ્વરૂપ અથવા પ્રકારોને જાણવું હોય તો એના માટેના માપદંડો કયા બતાવ્યા હતા? કોણે? તો શ્રી રાજકૃષ્ણ સમિતિનો રિપોર્ટ. પરીક્ષામાં 2 ગુણમાં અથવા 3 ગુણમાં અલગ રીતે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે બોર્ડની પરીક્ષામાં, અને એ રીતના પ્રશ્ન પૂછાયેલો છે કે શ્રી રાજકૃષ્ણ સમિતિ દ્વારા બેરોજગારીના પ્રકારો અથવા સ્વરૂપને સમજાવો. તો એ રાજકૃષ્ણ સમિતિએ અમુક માપદંડો આપ્યા છે જેનાથી બેરોજગારી જે છે એ નક્કી કરી શકાય છે. એનો પહેલો માપદંડ છે સમય. તો શ્રી રાજકૃષ્ણ સમિતિએ સમયના આધારે લોકો બેકાર હોય છે અને એના 2 પ્રકાર પાડી શકાય છે. એક છે તીવ્ર બેરોજગાર અને ઓછો તીવ્ર બેરોજગાર. મતલબ કે તીવ્ર બેકારી અને ઓછી તીવ્ર બેકારી. હવે તીવ્ર બેકારી એટલે શું? તીવ્ર એટલે ઘણી. આપણે એ ખબર પડે છે શબ્દ ઉપરથી કે તીવ્ર એટલે અતિ ગરીબ. તો જે વ્યક્તિને કામ કરવાની વૃત્તિ હોય અને શક્તિ હોય, પરંતુ એ વ્યક્તિને 28 કલાક કે એના કરતાં ઓછા કલાક કામ મળતો હોય તો એ કહી શકાય કે તે તીવ્ર બેરોજગાર છે અથવા તીવ્ર બેકાર છે. જો વિદ્યાર્થી મિત્રો અહીં સમજવાનું છે કે વ્યક્તિને કામ મળે છે, પરંતુ એ કામ જે છે 28 કલાક અથવા એના કરતાં ઓછા કલાક અઠવાડિયાના કામ મળે છે, તો એવા બેરોજગારને શું કહેવાય છે? તીવ્ર એટલે કે અતિ બેરોજગાર અથવા અતિ બેકાર કહી શકાય છે. હવે પછીનો જે મુદ્દો છે એમાં તીવ્રતા ઓછી, મતલબ કે ઓછો તીવ્ર બેરોજગાર. તો જે વ્યક્તિને અઠવાડિયાના કેટલા કલાક? તો 28 કલાકથી વધુ, પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળે છે, તો એને ઓછો તીવ્ર બેરોજગાર કહેવાય છે.
વિદ્યાર્થી મિત્રો બરોબર રીતે આંકડા ઉપર ધ્યાન આપશું કે અહીં જે છે વ્યક્તિને 28 કલાકથી વધુ કામ મળે છે, પરંતુ 42 કલાકથી ઓછો કામ મળે છે, એટલે કે ઓછો તીવ્ર બેરોજગાર છે. જ્યારે ઉપરમાં શું છે કે 28 કલાક કે એના કરતાં ઓછું કામ મળતું હોય તો એ વધુ તીવ્ર બેરોજગાર છે. પછીનો માપદંડ છે આવક. તો મતલબ કે આવકની દ્રષ્ટિએ બેરોજગાર કોને કહીશું? તો જો વ્યક્તિ જે છે એ કામમાંથી એને એટલી ઓછી આવક મળતી હોય છે કે જેના લીધે પોતાની ગરીબી પણ દૂર થઈ શકતી નથી. જો અહીં શબ્દ શું છે? આવક. એટલી ઓછી આવક મળે છે કે જે આવક દ્વારા વ્યક્તિ જે છે પોતાની ગરીબી દૂર કરી શકતો નથી. તો એને આપણે શું કહીએ છીએ કે એ વ્યક્તિ આવકની દ્રષ્ટિએ બેરોજગાર છે. મતલબ એવો થયો કે વ્યક્તિ કમાય તો છે, કમાણી એની આવક કેટલી છે? ઓછી છે, અને એ ઓછી આવકથી પોતાનું ઘર જે છે, પોતાનું ઘરનું ગુજરાન જે છે એ ચલાવી શકતો નથી, ગરીબી દૂર કરી શકતો નથી. અને આવી બેરોજગારી મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો ગ્રામીણ વિસ્તારમાં. તો ગ્રામીણ વિસ્તારમાં એવું જ હોય છે કે વ્યક્તિની આવક ઓછી હોય છે અને એ ઓછી આવકથી પોતાની ગરીબી દૂર કરી શકતો નથી, અને આવી બેકારી ગ્રામીણ વિસ્તારમાં વધુ જોવા મળે છે. એનું ઉદાહરણ સમજીએ. જો તો વ્યક્તિનું આખું ઘર જે છે એને ભરણ પોષણ કરવા માટે કેટલી રકમની જરૂર પડે છે? એક મંથમાં 25,000 રૂપિયા જોઈએ છે. એક કુટુંબ જે છે એને ભરણ પોષણ કરવા માટે અથવા એને ઘરને ચલાવવા માટે કેટલા રૂપિયા જોઈએ છે? 25,000 રૂપિયા જોઈએ છે. જ્યારે એ વ્યક્તિ કામ કરવા જાય છે ત્યારે એને મળતી આવક કેટલી છે? 15,000 રૂપિયા આવક છે. મતલબ કે ઘર ચલાવવા માટે 25,000 રૂપિયા જોઈએ છે, જ્યારે કે એને મળતી આવક કેટલી છે? 15,000 રૂપિયા છે. તો અહીં કહી શકાય કે એની આવક ઓછી છે. તો એમ કહેવાય કે આવકની દ્રષ્ટિએ એ બેરોજગાર છે. બરાબર. પછી જે છે સંમતિ. હવે જો વ્યક્તિ સંમત થાય છે. શેમાં સંમત? સંમત એટલે એગ્રી, ઇંગ્લિશમાં કહીએ છીએ એગ્રી. સંમત થાય છે. શેમાં સંમત થાય છે? તો કામ કરવા માટે સંમત થાય છે. ઘણી વખત એવું જોવા મળે છે કે વ્યક્તિઓ જે છે ખૂબ સારી લાયકાત ધરાવતો હોય, સારી ક્વોલિફિકેશન હોવા છતાં પણ એને નીચી લાયકાત અથવા નીચી ગુણવત્તાવાળું કામ પણ કરવો પડે છે. સંમત થઈ જાય છે, એમ કહેવાય. કામ કરવા સંમત થઈ જાય છે. તો એ ખરેખર સંતોષ નથી એ કામમાં, છતાં એને કામ કરવું પડે છે, એગ્રી થઈ જાય છે. તો જો વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય છે, પરંતુ એને એ લાયકાત પ્રમાણે કામ મળતો ન હોવાને લીધે પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે છે. જો જે વ્યક્તિ એની પાસે જે લાયકાત છે એ લાયકાત કરતાં ઓછી લાયકાતવાળો કામ જે છે એને સ્વીકારવું પડે છે. બરાબર. એ સંમત થઈ જાય, સ્વીકારવું પડે છે મીન્સ સંમત થઈ જાય છે. તો એમ કહેવાય કે આ સંમતિની દૃષ્ટિએ બેરોજગાર છે. તો આ પ્રકારના કામથી પોતાની લાયકાત કરતાં ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તેને અર્ધ બેરોજગાર પણ કહી શકાય છે. જો વ્યક્તિની લાયકાત જે ઊંચી છે, હવે એ પોતાની જે લાયકાત જે છે એ લાયકાત પ્રમાણે જો કામ એને મળ્યું હોત તો એની આવક ઊંચી હોત, પરંતુ થયું શું છે આમાં કે વ્યક્તિને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ મળ્યું છે, જેના લીધે એની આવક પણ ઓછી હશે. એટલે કે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળા કામમાં પગાર એનો ઓછો હશે, વેતન એનો ઓછો હશે. એટલે આવી બેકારીને અર્ધ બેકારી પણ કહી શકાય છે. હવે સમજો, ઉદાહરણમાં સમજી જશો તમે કે જો અહીં ઉદાહરણ આપેલું છે કે એક CAની ડિગ્રી મેળવનાર વ્યક્તિ જે છે એ શેનું કામ કરે છે? ક્લાર્ક તરીકેનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ચાર્ટર એકાઉન્ટન્ટ, બરાબર, CA બહુ જ અઘરો કોર્સ છે, બહુ જ મહેનત કરવી પડતી હોય છે, એનું રિઝલ્ટ પણ બહુ જ ઓછો આવતો હોય છે. તો આવો જે CA કરેલ વ્યક્તિ, બરાબર, એને જો માત્ર ક્લાર્કનું કામ સ્વીકારવું પડતું હોય, ક્લાર્કનું કામ કરવા સંમત થવું પડતું હોય, તો મતલબ એવો થયો કે એ કામ સ્વીકારે છે,
એટલે એ અર્ધ બેરોજગાર છે, કારણ કે સીએનો પગાર ખૂબ ઊંચો હોય છે, જ્યારે ક્લાર્કનો પગાર સામાન્ય હોય છે. એટલે પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ જે છે એ સ્વીકારવા તૈયાર થઈ જાય છે. પછી છે ચોથો માપદંડ છે ઉત્પાદકતા. વિદ્યાર્થી મિત્રો સમજો બરાબર કે કોઈ પણ શ્રમિક જે છે, દરેક શ્રમિકની પોતાની એક શ્રમિકની ઉત્પાદકતા હોય છે. મતલબ કે શ્રમિક દીઠ ઉત્પાદકતા આપણે અગાઉ સમજેલા હતા કે દરેક શ્રમિકની પોતાની ઉત્પાદકતા કેટલી છે, વાસ્તવિક ઉત્પાદકતા કેટલી છે, મતલબ એક શ્રમિક કેટલું દિવસમાં કામ કરી શકે છે, એ એની અંદર રહેલી શક્તિ, એને કહેવાય શ્રમિકની ઉત્પાદકતા. દાખલા તરીકે કોઈ વ્યક્તિ 10 કલાક કામ કરી શકે છે, કોઈ વ્યક્તિ 8 કલાક કામ કરી શકે છે. દરેક વ્યક્તિની કામ કરવાની જે એબિલિટી જે છે, એની કામ કરવાની જે ક્ષમતા જે છે એ સરખી હોતી નથી. કોઈક શ્રમિક વધુ કામ કરી શકે છે, કોઈક શ્રમિક ઓછા કલાક કામ કરી શકે છે. હવે અહીં સમજો બરાબર કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય, પરંતુ એ વ્યક્તિને હાલ ઓછી ઉત્પાદકતાએ જ કામ મળતો હોય તો કહી શકાય છે કે ઉત્પાદન કે તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. સમજો વિદ્યાર્થી મિત્રો, બરોબર રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે જો એક શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે છે જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો કહી શકાય કે તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. શું? ઉત્પાદન. પોતાની કામ કરવાની જે શક્તિ જે છે એ શક્તિ કરતાં એને ઓછા સમય માટે કામ મળે છે. તો એમ કહી શકાય કે એને પોતાની શક્તિ દ્વારા અથવા એની ઉત્પાદકતા દ્વારા જે ઉત્પાદન થયું છે એ ઓછો થયો છે, એમાં એનું વાંક નથી, એને કામ જ ઓછા સમય માટે મળ્યું છે. અહીંયા સમજો ઉદાહરણ તરીકે, તો જો એક દિવસમાં વ્યક્તિ જે છે 2 ખુરશી બનાવવાની શક્તિ કે ઉત્પાદકતા ધરાવે છે, પરંતુ એને કામ કેટલું મળ્યું છે? 1 ખુરશી બનાવવાનું. હવે તમે ઉદાહરણ ઉપરથી વધુ સારી રીતે સમજી ગયા હશો કે એક વ્યક્તિ જે છે એને કામ કરવાની એની પાસે શક્તિ કેટલી છે. એક વ્યક્તિ માની લો કે ખુરશી બનાવવાનો કારીગર જે છે દિવસમાં ધારે તો 2 ખુરશી બનાવવાની ઉત્પાદકતા અથવા શક્તિ ધરાવે છે, પરંતુ એને કામ કેટલું મળે છે? માત્ર 1 ખુરશી બનાવવા જેટલું જ કામ મળે છે. તો એમ કહી શકાય કે 1 ખુરશી જેટલું એની જે શક્તિ જે છે એ દિવસે વેડફાની, એ દિવસે 1 ખુરશી જેટલી ઉત્પાદકતા એની વેડફાની એમ કહેવાય. તો 1 ખુરશી જેટલું એને કામ ન મળ્યું એમ કહી શકાય છે. બરાબર? તો આ એનું બેસ્ટ ઉદાહરણ છે. આ ઉત્પાદકતાની દ્રષ્ટિએ આવી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વિકસતા દેશોમાં અને વિકસિત દેશોમાં જોવા મળતી બેરોજગારીને બરોબર રીતે સમજ્યા હશો, અથવા શ્રી રાજકૃષ્ણ સમિતિએ આપેલા બેરોજગારીના માપદંડો અથવા બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જે છે એને તમને બરોબર રીતે સમજ્યા હશો. સમય, ફરીથી 1 મિનિટમાં રિપીટ કરીને, તો સમયની દ્રષ્ટિએ બેરોજગાર મતલબ કે એ વ્યક્તિને ઓછા સમય માટે કામ મળતું હોય તો એ સમયની દ્રષ્ટિએ. અને આવકની દ્રષ્ટિએ બેરોજગાર એટલે વ્યક્તિ એટલી આવક કમાય છે કે પોતાનું ઘર ચાલી શકતો નથી, તો એ આવકની દ્રષ્ટિએ. સંમતિ મીન્સ એગ્રી થઈ જાય છે, વ્યક્તિને પોતાની જે લાયકાત હોય છે એના લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કામ સ્વીકારે છે અથવા સંમત થઈ જાય છે. અને ઉત્પાદકતા એટલે પોતાની જે કેપેસિટી છે, પોતાની જે એબિલિટી છે, શક્તિ જે છે, બરાબર, એના કરતાં ઓછું કામ મળતું હોય છે અથવા ઓછી ઉત્પાદકતાનું કામ મળતું હોય છે, તો એ આ પ્રકારમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ મુદ્દો તમને બરોબર રીતે સમજાનો હશે. હજી પણ હું તમને રિક્વેસ્ટ કરું છું કે યુટ્યુબમાં તમે વિડીયો જોતા હો, વિડીયો તમને જો ગમતો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક અથવા શેર પણ કરજો. થેન્ક્સ.